ભરૂચ શુકલદેવ રોડ એ નદી કિનારેથી રેતી ભરી આવતા ડમ્પરોથી ધમધમતો રોડ છે. નદી કિનારે આવેલ લીઝો હોવાથી 24 કલાક ડમ્પરો અવારનવાર અહીંથી રેતી ભરી ધમધમતા હોય છે. ડમ્પર ચાલક ડ્રાઈવરને નશાની હાલતમાં હોવાના સ્થાનિકોના આક્ષેપો જોવા મળ્યા છે. 20 દિવસ પહેલા વાયરલ વિડીયોમાં રેતી ભરેલ પલટી ખાધું તો ગત રોજ સાંજના સમયે ડમ્પર ચાલકે એક કારને 15 થી 20 ફૂટ સુધી ધસડી અકસ્માત સર્જાયો. કારનો ચાલકનો બચાવ થયો અને સ્થાનિકનો ડ્રાઈવર નશામાં હતો એવા આક્ષેપ પણ લગાડવામાં આવ્યા હતા. તથા રાત પડતા જ એ રોડ પર નર્મદા કોલેજ પર આવતા ડમ્પર એક રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નિપજાવ્યું હતું. સ્થાનિક અગ્રણીઓની તંત્રને અપીલ છે કે ચોક્કસ સમય માટે મોટા વાહનોને અવરજવર માટે રોક લગાવવામાં આવે તેવું યોગી પટેલ સ્થાનિક અગ્રણી જણાવી રહ્યા છે. આ રોડ પર હવે તંત્રએ પણ કડક પગલાં લેવા જરૂર બની રહી છે એવી લોકમાંગ ઊભી થવા પામી છે. ભરૂચ જિલ્લાની અંદર આપણે જોયું હશે કે કેટલાક ઘણા મહિનાઓથી રોજ ને બરોજ અકસ્માતોના બનાવ બની રહ્યા છે અને કેટલાક લોકોએ પોતાના અકસ્માતની અંદર પોતાના સ્વજનોના જાન પણ ગુમાવ્યા છે. ખાસ કરીને જોયું હશે કે તવરા રોડથી જાડેશ્વર માર્ગ સુધીની અંદર રેતી અને માટીના ભારે વાહનોના કારણે છેલ્લા ઘણા સમયથી નાના મોટા 5 થી 7 અકસ્માતો થયા છે અને કેટલાકના મૃત્યુ પણ થયા છે. આ માટે સરકારશ્રીને માંગ કરવામાં આવે કે જે આ યમરાજ બનીને ફરી રહેલા મોટા રેતી માટીના વાહનોને નિર્ધારિત સમય નક્કી કરવામાં આવે, જેથી ત્યાં આવેલી સ્કૂલો, કોલેજો અને કંપનીના આવન જવન કરતા એની અંદર ટ્રાફિકની સમસ્યા ન રહે. ઉપરાંત જે અકસ્માતો થાય છે અકસ્માતનો ભય પણ ઓછો થાય, જેથી પોતાના જાનમાલની નુકસાનની ભીતિ ઓછી રહે. આ માટે નો એન્ટ્રીનો એક નિર્ધારિત સમય નક્કી કરવામાં આવે અને એ સમયગાળાની અંદર આ જે મોટા વાહનો છે રેતી માટીના જે ત્યાં ખાણ ખનીજના વાહનો ચાલી રહ્યા છે એ લોકોને નિર્ધારિત સમય નક્કી કરી અને એ કરીને પ્રશાસને એની માટે કાયદો લાગુ કરવો જોઈએ.